તો ગુજરાતના ટેબ્લોને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 26 જાન્યુઆરીએ જે રિપબ્લિક ડે પરેડ થઈ હતી એમાં ગુજરાતના ટેબ્લો પણ જોવા મળ્યા હતા। એને લઈ મોટા સમાચાર। આ ગુજરાતના ટેબ્લોને પ્રાઇઝ મળી ચૂકી છે। જે વોટિંગ લાઇન ખોલવામાં આવી હતી એમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને હવે ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ શ્રેણીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। स्वतंत्रता का मंत्र वंदे मातरम आ थीम आधारित टेब्लो હતો। प्रथम क्रमનો એવોર્ડ દિલ્હી ખાતે ગુજરાતને એનાયત થયો છે। મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે માહિતી કમિશનરે આ એવોર્ડ સ્વીકાર્યો। કેન્દ્રીય રાજ્ય રક્ષા મંત્રી સંજય શેઠના હસ્તે પુરસ્કાર એનાયત થયો છે। ગુજરાતે 4 વર્ષમાં સતત 5 એવોર્ડ પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે। સતત 4 વર્ષથી ગુજરાત આ એવોર્ડ મેળવી રહ્યું છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, પોપ્યુલર ચોઇસ શ્રેણીની અંદર ગુજરાતનો ટેબ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંક તેમને પ્રાપ્ત કર્યું છે અને 4 વર્ષ સતત પોપ્યુલર ચોઇસ એવોર્ડની અંદર ગુજરાતનો આ ટેબ્લો પ્રથમ ક્રમાંક તેમને હાંસલ કર્યો છે। આજે દિલ્હી ખાતે આ ટેબ્લો અને પ્રથમ શ્રેણી મળવા બદલ મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત માહિતી કમિશનરને એવોર્ડ જે છે તે દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે। 77માં પ્રજાસત્તાક પર્વ પર જે કર્તવ્ય પથ પર પરેડ યોજાણી હતી તેમાં પોપ્યુલર ચોઇસ શ્રેણીમાં ગુજરાતનો ટેબ્લો ફરી એકવાર બાજી મારી છે અને પહેલો નંબર પ્રાપ્ત થયો છે, જેનો એવોર્ડ આજે દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। हासिल किया है गुजरात Dr. Vikrant Pandey, Union Administrative Services Secretary. Kishore Acharya, Indian Administrative Services Commissioner. श्री पंकज गोजी, भावना बासवाजी, साहिब अमन हर्षिल, वो टीम जिसने इस सम्मान को संभाग बनाया और अंजाम तक पहुंचाया।